ગુજરાતમાં જૂન મહિનાના 29 દિવસમાં જ સિઝનનો 32% વરસાદ થઈ ચૂક્યો છે, જેણે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે જૂન મહિનામાં રાજ્યભરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 34.25% વરસાદ થઈ ચૂક્યો છે. વર્ષ 1995 થી 2024 સુધીના વરસાદના રેકોર્ડ મુજબ રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 882 મિલીમીટરનો છે. આ વર્ષે રવિવારે સવાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 278 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે મોસમની અંદાજિત સરેરાશના 31.62% છે. છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ 2016માં 3.71% નોંધાયો હતો, જ્યારે 2025માં સૌથી વધુ 31.62% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં સરેરાશ 1490 મિલીમીટર વરસાદની સરખામણીએ 29 જૂન સુધીમાં 510 મિલીમીટર વરસાદ થઈ ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં 805 મિલીમીટરની સરેરાશની સરખામણીએ 268 મિલીમીટર, સૌરાષ્ટ્રમાં 748 મિલીમીટરની સરેરાશની સરખામણીએ 241 મિલીમીટર, કચ્છમાં 483 મિલીમીટરની સરેરાશની સરખામણીએ 139 મિલીમીટર અને ઉત્તર ગુજરાતમાં 719 મિલીમીટરની સરખામણીએ 169 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 5 પ્રદેશમાંથી 3 પ્રદેશોમાં જૂન મહિનામાં જ 30%થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યના 251 તાલુકાઓમાંથી 26 તાલુકાઓમાં 500 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. એક તાલુકામાં તો 1000 મિલીમીટરથી પણ વધુ વરસાદ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત 89 તાલુકાઓમાં 250 મિલીમીટરથી વધુ અને અન્ય તાલુકાઓમાં 89 તાલુકાઓમાં 185 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. આ અસાધારણ વરસાદે રાજ્યની કૃષિ અને પાણીની જરૂરિયાતને લઈને આશાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ આ જ વર્ષે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિને લઈ સાવચેતીની જરૂર પણ ઊભી થઈ છે.